हेलो मित्रों, स्वागत है तमारू फ्री एक आजना वीडियोनी अंदर। मित्रों, आजना आ वीडियोनी अंदर આપણે જોવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો કાલે સવારે 11 વાગે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। હાલ જે સોશિયલ મીડિયા ઉપરથી અપડેટ્સ મળી રહી છે અને જે ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપર પણ સરકારી જે એકાઉન્ટ છે એના ઉપરથી પણ માહિતી જાહેર કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે એ કાલે 2 ઓક્ટોબર 2025 ના રોજ 11 વાગે વારાણસીથી જે છે જાહેર કરવામાં આવશે અને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। સાથે વાત કરીએ તો 20મો હપ્તો અહીંયા અમુક ખેડૂત મિત્રોને 6000 નો મળશે, અમુક ખેડૂત મિત્રોને 4000 નો મળશે અને અમુક ખેડૂત મિત્રોને 2000 નો મળશે અને 20મો અને 21મો બે હપ્તા ભેગા પણ મળી શકે છે। તો કેવા મિત્રોને આ બે હપ્તા ભેગા મળશે, કેવા મિત્રોને 4000 નો મળશે અને કેવા મિત્રોને 6000 નો મળશે, આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। સાથે વાત કરીએ તો તમારું નામ લાભાર્થી યાદી લિસ્ટમાં છે કે નથી એ કેવી રીતે ચેક કરવાનું, આ બધું જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો અહીંયા વાત કરીએ તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને લાભ મળે છે। મિત્રો, જે આપણી આ ભારત દેશની યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના, આ યોજના અંતર્ગત આપણા દેશના કરોડો ખેડૂત મિત્રો આની સાથે જોડાયેલા છે અને આનો લાભ લઈ રહ્યા છે। વાત કરીએ જો તમે પણ આના લાભાર્થી છો એટલે કે તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો અને તમે પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા આગળના સમયમાં લેવા માંગો છો તો તમે પણ આ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છો। ખેડૂતોને આ યોજના હેઠળ સરકાર તરફથી વર્ષમાં 3 વખત પૈસા મળે છે અને અત્યાર સુધી સરકાર તરફથી આ યોજના અંતર્ગત 19 હપ્તા મોકલવામાં આવે છે। એટલે કે મિત્રો, વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે। આ હપ્તાનો સમયગાળાની વાત કરીએ તો દર 4 મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવે છે। આના પહેલાં પણ એક 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો, એના 4 મહિનાનો સમય પૂર્ણ થયો તરત જ 18મો હપ્તો જાહેર કરવામાં આવ્યો। 18મો હપ્તો જાહેર થયો, 4 મહિનાનો સમય પૂર્ણ થયો અને 19મો હપ્તો જાહેર થયો। પણ આ વખતે જે છે 19મો હપ્તો જાહેર થયો એના 5 મહિનાનો સમય વીતી ગયો। ત્યાર પછી હવે કાલે આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આવશે। સાથે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતોને 19 હપ્તાનો લાભ મળ્યો છે। એટલે કે એક હપ્તો 2000 નો હોય છે, એવા જોવા જઈએ તો 19 હપ્તા એટલે કે કુલ 38000 રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી તમામ ખેડૂતોને અહીંયા મળી છે। વાત કરીએ હવે આગળની અને હવે બધા લાભાર્થી ખેડૂત મિત્રો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। દરેકના મનમાં એક જ પ્રશ્ન હશે કે પૈસા ક્યારે આવશે। તો ચાલો તમને જણાવી દઈએ કે તમારી રાહ હવે ટૂંક સમયની અંદર પૂરી થવા જઈ રહી છે। 20મો હપ્તો થોડા જ દિવસમાં રિલીઝ થઈ જશે અને ચાલો તમને જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં કયા દિવસે પૈસા આવશે। એટલે કે કાલે જ તમારા ખાતામાં અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી હપ્તાના જે પૈસા છે જાહેર કરીને જમા કરી દેવામાં આવશે। સાથે વાત કરીએ તો કાલે જે છે હપ્તો જાહેર થાય એના પહેલાં તમારા કાર્યો બાકી હોય તો એ પૂર્ણ કરી લેજો। એના પહેલાં વાત કરીએ તો તમે તમારું નામ લાભાર્થી યાદી લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકશો। આ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તપાસવા માટે સત્તાવાર પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લેવાની છે। જે વેબસાઇટ છે https://pmkisan.gov.in। આ વેબસાઇટના હોમ પેજ ઉપર તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। ત્યાં ફાર્નર કોર્નર હેઠળ ત્યાં નીચે તમને એક બેનિફિશિયરી લિસ્ટ કરીને એક ઓપ્શન જોવા મળશે વાદળી કલરની અંદર, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી સૌપ્રથમ તેમાં તમારું રાજ્ય દાખલ કરવાનું છે, ત્યાર પછી તેમાં જિલ્લો દાખલ કરવાનો છે, ઉપજિલ્લો એટલે કે તમારો તાલુકો દાખલ કરવાનો છે, બ્લોકમાં પણ તમારા તાલુકાનું નામ આવતું હોય તો તમારા તાલુકાનું નામ અથવા તો ગામનું નામ દાખલ કરી દેવાનું છે। ત્યાર પછી એક વિલેજનો ઓપ્શન સાઈડમાં મળશે, એમાં પણ તમારા ગામનું નામ દાખલ કરીને ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। હવે જ્યારે પણ તમે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારા નામ ગામની આખી લાભાર્થી યાદી લિસ્ટ આવી જશે। એમાં તમારું નામ હશે તો 100% તમને હપ્તો મળશે અને નામ નહીં હોય તો તમને અહીંયા યોજના અંતર્ગત હપ્તાથી બાકાત રાખવામાં આવશે। વાત કરીએ તો હવે કાર્યો કેવા છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે। તો સૌપ્રથમ તમારું કાર્ય હશે કેવાયસી, બીજું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ત્રીજું છે લેન્ડ સેન્ડિંગ, ચોથું ડીબીટી, પાંચમું ફાર્મર આઈડી કાર્ડ ને છઠ્ઠું જમીન વેરિફિકેશન। આ 6 કાર્યો જેના પૂર્ણ થયેલા હશે અને 100% પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપી દેવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।